હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ સાદા સહાયકારક ક્રિયાપદોનો એક્ટિવ પેસિવ વાક્ય કરીશું કે જેમાં સહાયકારક ક્રિયાપદોમાં સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધા જ સાદા સહાયકારક ક્રિયાપદો છે કે જેનો જ્યારે ઉપયોગ કરીશું ત્યારે બી લગાવવામાં આવશે અને ત્યારબાદ ભૂતકૃદન લાગશે. તો આપણે એક્ટિવ પેસિવના હકાર વાક્ય કરીએ તો લખ્યું છે કર્તા તરીકે મનોજ વિલ ડ્રો અ પિક્ચર. મનોજ સબ્જેક્ટ છે, વિલ ડ્રો ક્રિયાપદ વર્બ છે, અ પિક્ચર એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટ બનાવીશું તો એ પિક્ચર, વિલ આપવામાં આવ્યું છે અ પિક્ચર વિલ, બી લાગશે અ પિક્ચર વિલ બી, ડ્રો છે તેનું થઈ જશે ડ્રોન બાય મનોજ. બીજું વાક્ય જોઈએ. આઈ શેલ પે ધ બિલ ટુમોરો. પે વર્બ છે અને ધ બિલ ઓબ્જેક્ટ છે. તેને આપણે સબ્જેક્ટ બનાવીશું. ધ બિલ વર્બ તરીકે શેલ આપવામાં આવ્યું છે એટલે શેલ લઈશું. ધ બિલ શેલ બી, પે આપવામાં આવ્યું છે એનું ભૂતકૃદન થશે પેડ, બાય આઈનું કર્મ વિભક્તિ થશે મી. ધ બિલ શેલ બી પેડ બાય મી. ત્રીજું વાક્ય જોઈશું. યુ શુડ ઓબે યોર ટીચર. યુ સબ્જેક્ટ છે, ઓબે ક્રિયાપદ છે અને યોર ટીચર ઓબ્જેક્ટ છે. તો યોર ટીચર સાદા સહાયકારક ક્રિયાપદ તરીકે શુડનો ઉપયોગ થયેલો છે. તો શુડ, યોર ટીચર શુડ બી, ઓબે છે તેનું ભૂતકૃદન ઓબેડ, બાય યુ છે તેનું કર્મ વિભક્તિ યુ થશે. ચોથું વાક્ય જોઈશું. મનુ શુડ ગીવ હિઝ પેન. ગીવ એ વર્બ છે, હિઝ પેન ઓબ્જેક્ટ છે. હિઝ પેન એટલે કોની પેન? તો મનુ. તો આપણે લખીશું મનુઝ પેન. શુડ આપવામાં આવ્યું છે એટલે શુડ બી, ગીવ છે તેનું ભૂતકૃદન થશે ગીવન, બાય મનુ એટલે હી અને હીનું થઈ જશે હિમ. મનુઝ પેન શુડ બી ગીવન બાય હિમ. ફરી એકવાર હકાર વાક્ય જોઈએ. મનોજ વિલ ડ્રો અ પિક્ચર. અ પિક્ચર વિલ આપવામાં આવ્યું છે, વિલ બી ડ્રોનું થઈ જશે ડ્રોન બાય મનોજ. આઈ શેલ પે ધ બિલ ટુમોરો. ધ બિલ છે, ધ બિલ શેલ આપવામાં આવ્યું છે, ધ બિલ શેલ બી, પેનું ભૂતકૃદન થશે પેડ, બાય આઈનું કર્મ વિભક્તિ થશે મી. ત્રીજું વાક્ય જોઈએ. યુ શુડ ઓબે યોર ટીચર. યોર ટીચર શુડ આપવામાં આવ્યું છે, શુડ બી, ઓબેનું થઈ જશે ઓબેડ, બાય યુનું થશે યુ. મનોજ શુડ ગીવ હિઝ પેન. મનુઝ પેન શુડ આપવામાં આવ્યું છે, શુડ બી, ગીવનું ભૂતકૃદન થશે ગીવન બાય હી. હવે નકાર વાક્ય જોઈએ. હી વિલ નોટ બ્રિંગ હોમવર્ક. હી સબ્જેક્ટ, બ્રિંગ વર્બ, હોમવર્ક ઓબ્જેક્ટ. તો હોમવર્ક લઈશું. હોમવર્ક વિલ આપવામાં આવ્યું છે, વિલ નોટ, હોમવર્ક વિલ નોટ બી, બ્રિંગનું થઈ જશે બ્રોટ by
ही છે તેનું કર્મ વિભક્તિ થશે હિમ. બીજું વાક્ય, she will not finish this book. She finish this book. This book will not be finished by. શીનું કર્મ વિભક્તિ થશે હર. ત્રીજું વાક્ય, I cannot type this letter. I subject, type verb, this letter object. This letter cannot be typed by. આઈનું કર્મ વિભક્તિ થશે મી. ફરી એકવાર જોઈએ, he will not bring homework. Homework will not be brought by him. She will not finish this book. This book will not be finished by her. I cannot type this letter. This letter cannot be typed by me. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ, કેન આઈ બાય ટોયઝ. કેન આઈ બાય ટોયઝ, તો કેનથી શરૂઆત થઈ છે તો આપણે પણ કેન લખીશું. કેન પછી ટોયઝ, કેન ટોયઝ બી. બાયનું ભૂતકૃદન થશે બોટ. કેન ટોયઝ બી બોટ બાય. આઈનું કર્મ વિભક્તિ થશે મી. ક્વેશ્ચન, વિલ યુ રીડ રામાયણ. તો વિલ, રામાયણ બી. રીડનું ભૂતકૃદન થશે, રીડ લખાશે, બોલાશે રેડ. વિલ રામાયણ બી રેડ બાય. યુ છે તેનું કર્મ વિભક્તિ થશે યુ. ત્રીજું વાક્ય, મે આઈ ટેક યોર બુક. તો મે યોર બુક. મે યોર બુક બી ટેકન. ટેકનું ભૂતકૃદન થશે ટેકન બાય. આઈનું કર્મ વિભક્તિ થશે મી. મે યોર બુક બી ટેકન બાય મી. WH ક્વેશ્ચન, વાય. વાય આપવામાં આવે છે. વાય, વાય વિલ. ઈટ ક્રિયાપદ છે અને પાણીપુરી તે કર્મ છે, ઓબ્જેક્ટ. વાય વિલ પાણીપુરી બી. ઈટનું ભૂતકૃદન થશે ઈટન. વાય વિલ પાણીપુરી બી ઈટન બાય. યુ છે તેનું કર્મ વિભક્તિ થશે યુ. ક્વેશ્ચન માર્ક. When will you teach English? તો when will teach ક્રિયાપદ છે, ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે. when will English be. ટીચ છે તેનું ભૂતકૃદન થશે taught by. યુ છે તેનું કર્મ વિભક્તિ થશે યુ. Why should we obey your order? Why should we obey your order? તો why should
યોર ઓર્ડર, યોર ઓર્ડર બી ઓબેડ બાય, અહીંયા વી આપ્યું છે એનું થશે બસ ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર જોઈ લઈએ. વાય વિલ યુ eat પાણીપુરી? વાય વિલ પાણીપુરી બી eaten by you? When will you teach English? When will English be taught by you? Why should we obey your order? Why should your order be obeyed by us? Who વાળા વાક્ય જોઈએ. Who will read this book? તો whoનું થશે by whom. By whom will this book be read નું થશે read બોલાશે read. whoનું થશે by whom. will object this book be read નું થશે read ભૂતકૃદન. who વાળા by whom will, by whom will Abu be visited? ફરી એકવાર. who will read this book? by whom will this book be read? who will visit Abu? by whom will Abu be visited? હવે હોમવર્ક છે. ક્લાસમાંથી જે પણ હોમવર્ક આપવામાં આવે છે તે નિયમિત તેનો અભ્યાસ કરવો, પ્રેક્ટિસ કરવી.